મૌની અમાવસ્યાના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ તમારા પર્સમાં રાખી લેજો. તમે એટલું ધન કમાશો કે તમારી આવનારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. જો તમને આજે આ વિડિયો સર્ચ કર્યા વગર મળ્યો છે તો સમજી લેજો કે આ માત્ર એક વિડિયો નથી પરંતુ આ તમારા જીવનની દિશા બદલવાનું રહસ્ય છે. માતા લક્ષ્મીએ સાક્ષાત તમને પસંદ કર્યા છે અને આ વિડિયો તમારા સુધી મોકલ્યો છે. આ ઉપાય વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. અને આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ મૌની અમાવસ્યાના એક ગુપ્ત ઉપાય વિશે. એક એવી અમાવસ્યા જે માત્ર એક તિથિ નથી પરંતુ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી અને રહસ્યમય રાતોમાંની એક રાત માનવામાં આવે છે. આ અમાવસ્યા વર્ષની સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે. તેથી જ આ એ દિવસ છે જ્યારે તમે જે મેળવવા માંગો છો તે મેળવી શકો છો. બસ તમારે ચૂપચાપ આ એક વસ્તુ તમારા પર્સમાં રાખવી પડશે. પછી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. તમારા ઘરની તિજોરીઓ પૈસાથી ભરેલી રહેશે. જે વસ્તુ માટે તમે તડપી રહ્યા હતા તે વસ્તુ તમારી પાસે હશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. પરંતુ આ ઉપાય તમારે સાચી રીતે કરવો પડશે તો જ તમને આ ઉપાયનું ફળ મળશે. ધન, સુખ, સંપત્તિ, માતા લક્ષ્મીની પ્રાપ્તિ તમારા જીવનમાં થવા લાગશે. મૌની અમાવસ્યાનું નામ સાંભળતા જ ઘણા બધા લોકોને બસ એટલી ખબર હોય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ, દાન અને તપ કરવું જોઈએ. પરંતુ તેની સાથે એક બીજી મોટી સચ્ચાઈ છે જે લોકો નથી જાણતા કે મૌની અમાવસ્યા માત્ર બહારના કર્મોની રમત નથી પરંતુ એક એવો દિવસ છે જ્યારે મનુષ્ય તેજ ગતિ સાથે પોતાના જીવનમાં આગળ વધી શકે છે. તેથી જ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ મૌની અમાવસ્યાના દિવસે સાચા નિયમથી સાચી વસ્તુને સાચી જગ્યાએ રાખી લીધી તો તેના જીવનમાં આર્થિક રીતે એટલું ચમત્કારી પરિવર્તન આવે છે માનો કે સૂકી ધરતી પર અચાનક જોરદાર વરસાદ થઈ જાય. અને આજે તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો જરૂર તમારો ભાગ્યોદય પણ નજીક છે. તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો. અને માતા લક્ષ્મીના જે સાચા ભક્ત હોય અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. મિત્રો, આ દિવસે ધન સંબંધિત જે ઉપાય કરવામાં આવે છે, જે વાક્ય બોલવામાં આવે છે તે બાકીના દિવસોની તુલનામાં ખૂબ વધારે ફળ આપનારું હોય છે. મૌની અમાવસ્યાનો દિવસ એ દિવસ હોય છે જ્યારે નકારાત્મક ઉર્જા સૌથી નબળી હોય છે અને સકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે તેની ચરમસીમા પર હોય છે. એટલે કે એક એવો દિવસ જ્યારે નેગેટિવિટી શૂન્ય હોય છે અને પોઝિટિવિટી 100% હોય છે. આ કારણે આ દિવસે કરવામાં આવેલો એક નાનામાં નાનો ઉપાય પણ આવનારા ભવિષ્યમાં ખૂબ મોટા અને સકારાત્મક પરિણામ લઈને આવે છે. તમે રોજ મહેનત કરો છો, રોજ કામ કરો છો અને ખૂબ મહેનત કરવા છતાં પણ પૈસા તમારી પાસે ટકતા નથી. પૈસા તમારી પાસે આવે છે પરંતુ રોકાતા નથી. તેની પાછળ તમે ઘણા બધા સમાધાન કરવાના પ્રયાસ કર્યા. ક્યારેક તમે તમારા ખર્ચાઓ પર કંટ્રોલ કર્યો. ક્યારેક તમે જ્યોતિષને તમારી કુંડળી બતાવી. ક્યારેક બીજા કોઈ ઉપાય કર્યા. પરંતુ તમને આજ સુધી સમાધાન ન મળ્યું. કારણ કે તેની પાછળનું કારણ તમારી ક્રિયા કે તમારું કર્મ નથી. પણ તેની પાછળ સૌથી મોટું કારણ ઊર્જાનું અસંતુલન છે. મૌની અમાવસ્યાનો જે દિવસ છે આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે તમે આ સંતુલનને એક નાના ઉપાયના માધ્યમથી યોગ્ય કરી શકો છો. આ જ કારણ છે કે જૂના સમયમાં જે રાજા મહારાજા હતા, વેપારી હતા, તે આ દિવસે ખૂબ ગુપ્ત રીતે ઉપાય કરતા હતા. ઘણા બધા લોકો ઉપાય કર્યા પછી દરેકને કહી દે છે કે અમે આ ઉપાય કર્યો છે.
તે ભૂલ તમારે નથી કરવાની. ગુપ્ત રૂપથી તમારે મૌની અમાવસ્યાના દિવસ ચૂપચાપ આ વસ્તુ તમારા પર્સમાં રાખવાની છે. તમે આ ઉપાય કરી લીધો તો તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો. આજના આ વિડિયોમાં અમે એ ગુપ્ત વસ્તુ વિશે આગળ તમને જણાવવાના છીએ. બસ એટલું ધ્યાન રાખજો કે આ ઉપાય જેટલો સંવેદનશીલ છે એટલું તમારે તેનું ધ્યાન રાખવાનું છે. આને મજાકમાં નથી લેવાનું અને નિયમોની અવગણના નથી કરવાની, નહીંતર પરિણામ ઊંધું પણ થઈ શકે છે. જે રીતે પૂજા કરવાનો એક નિયમ હોય છે અને જો આપણે પૂજામાં ભૂલ કરી દઈએ તો તે પૂજાનું ફળ નથી મળતું, તે જ રીતે આ ઉપાયમાં પણ આ જ નિયમ છે. સાચી રીતે નહીં કરો, સાચી રીતે નહીં સમજો તો પરિણામ ઊંધું પણ થઈ શકે છે. તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જરૂરી છે. તમારા મનમાં પણ એક સવાલ જરૂર આવી રહ્યો હશે કે ગુરુજી, આખરે ઉપાય અમે મૌની અમાવસ્યાને જ કેમ કરીએ? આ દિવસે કરવાનો આખરે શું ફાયદો છે? અમે કોઈ બીજા દિવસે પણ કરી શકીએ છીએ. મિત્રો, બધા દિવસ સારા જ હોય છે અને બધા ભગવાનના જ દિવસ છે. પરંતુ મૌની અમાવસ્યામાં એવું શું ખાસ છે? તો અમારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. ચંદ્રમા જ્યારે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય છે, મતલબ આકાશમાંથી ચંદ્રમા પૂરી રીતે વિલુપ્ત થઈ જાય છે. ચારે બાજુ નજર ફેરવવા છતાં પણ જ્યારે ચંદ્રમા નથી દેખાતો ત્યારે મનુષ્યના અવચેતન મન પર તેનો સૌથી વધારે પ્રભાવ પડે છે. અને જ્યારે આ અમાવસ્યા મૌની અમાવસ્યા બની જાય છે, તે સમયે આપણું મન, શરીર અને આત્મા ત્રણેય એક સાથે નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર હોય છે. આ એ જ સમય હોય છે જ્યારે આપણે ધનની રોકાયેલી ધારાઓને એકવાર ફરીથી તેજ ગતિ પ્રદાન કરી શકીએ છીએ. આ સમયે આપણે આ ઉપાય કરી લઈએ છીએ તો ઊર્જાનું અસંતુલન ફરીથી સંતુલિત થઈ જાય છે. કોઈની ખરાબ નજર આપણા ઉપર લાગેલી હોય તો આ ઉપાય કરવાથી તે સમાપ્ત થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મૌની અમાવસ્યાના દિવસે જે વ્યક્તિ શાંત રહે છે, મૌન રહે છે, વગર કોઈને કહે ચૂપચાપ ધન સાથે જોડાયેલો આ ઉપાય કરે છે, તેના જીવનમાં અચાનક એટલા જબરદસ્ત મોકા આવવા લાગે છે જેની તેણે ક્યારે સપનામાં પણ કલ્પના નહોતી કરી. કોઈ નવું કામ શરૂ કરવું હોય, ક્યાંક કોઈ પૈસા રોકાયેલા હોય કે અચાનક કોઈ અણધાર્યો લાભ પ્રાપ્ત કરવો હોય, બધું જ એક એક કરીને તેના જીવનમાં આવવા લાગે છે. અને હવે હું તમને જણાવું આ વિડિયોનું અસલી રહસ્ય અને આ સાચી ઘટના. જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે મૌની અમાવસ્યાના ચમત્કારનું જીવતું જાગતું પ્રમાણ છે. તેથી વિડિયોની સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો. તમને પણ આગળ તે વસ્તુ વિશે ખબર પડવાની છે. એક સમયની વાત છે. એક સામાન્ય વ્યક્તિ જે વર્ષોથી દેવામાં ડૂબેલો હતો. તેની ઉપર એટલું દેવું હતું કે રાત્રે ઊંઘવું મુશ્કેલ થઈ ગયું હતું. તેને ચેનની ઊંઘ નહોતી આવતી અને તે રાત દિવસ તડપતો રહેતો હતો અને વિચારતો કે આખરે મારું દેવું કઈ રીતે પૂરું થશે. તે પોતાના વેપારમાં ખૂબ વધારે નુકસાન સહન કરી રહ્યો હતો. તેના ઘરમાં પણ ખૂબ તણાવ હતો. પરંતુ તેણે મૌની અમાવસ્યાના દિવસે બસ આ નાનકડો ઉપાય કર્યો અને સૌથી મોટી વાત, કોઈને કહ્યું નહીં. કોઈ દેખાડો ન કર્યો અને પરિણામ શું આવ્યું જે જાણીને તમે પણ ચોંકી જશો. આવતા 90 દિવસોની અંદર તેની આર્થિક સ્થિતિ પૂરી રીતે બદલાઈ ગઈ. 90 દિવસોની અંદર તે દેવું સમાપ્ત થઈ ગયું જેને જિંદગીભર શું હું ચૂકવી શકીશ તેનો ડર તેની અંદર હતો. પરંતુ મૌની અમાવસ્યાના ઉપાયમાં એટલો ચમત્કાર હોય છે, એટલી શક્તિ હોય છે કે 90 દિવસોની અંદર માણસનું જીવન બદલાઈ જાય છે. આ માણસની સાથે પણ એવું જ થયું.
આજે એ જ વ્યક્તિ બીજાઓને રોજગાર આપી રહ્યો છે. અને આ ઉપાય જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઘણા બધા લોકોની કિસ્મત બદલી ચૂક્યો છે. તમારી પણ કિસ્મત બદલી શકે છે. બસ તમારે આ ઉપાયને ધ્યાનથી સાંભળવો પડશે અને અમારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળવી, સમજવી અને માનવી પડશે. સાવધાનીઓનું પણ પાલન કરવું પડશે. તો જ તમારા જીવનમાં બધું સારું થશે. આ વિડિયો મનોરંજન માટે નથી. આ વિડિયો તે લોકો માટે છે જે જીવનમાં સાચે જ બદલાવ ઈચ્છે છે, પોતાના જીવનને બદલવા માંગે છે. હવે તમને થતું હશે કે આખરે તે વસ્તુ શું છે, અને તે વસ્તુને જો આપણે મૌની અમાવસ્યાના દિવસે પોતાના પર્સમાં રાખીએ છીએ તો તેનાથી આપણા જીવનમાં શું લાભ થઈ શકે છે. તો તમારા દરેક સવાલનો જવાબ તમને મળી જશે. તમે બસ આ વસ્તુ વિશે જાણી લેજો, કારણ કે અત્યાર સુધી તમે સમજી ચૂક્યા છો કે મૌની અમાવસ્યાનું મહત્વ શું છે. પરંતુ હવે તે સમય આવી ચૂક્યો છે જ્યારે તમારા બંધ કિસ્મતના તાળા ખુલવાના છે. અને તે રહસ્ય જાણવાનો વારો આવી ચૂક્યો છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે વસ્તુ વિશે જે મૌની અમાવસ્યાના દિવસે જો તમે ચૂપચાપ પોતાના પર્સમાં રાખી લીધી તો ધન આગમનની એવી શૃંખલા શરૂ થશે, એટલા પૈસા તમારા જીવનમાં આવશે કે માણસ પોતે વિચારમાં પડી જશે કે બધું અચાનક આખરે કઈ રીતે થયું. કારણ કે આપણા જીવનમાં આપણે તરત કંઈ પણ નથી પામતા. ખૂબ પ્રયાસ કરવો પડે છે, ખૂબ સંઘર્ષ કરવો પડે છે, ત્યારે જઈને કંઈક જીવનમાં પ્રાપ્ત થાય છે. પરંતુ મૌની અમાવસ્યાના દિવસે તમારું કામ થશે. આ કોઈ જાદુ નથી કે કામ કરતાં જ તરત મન્નત પૂરી થઈ જશે, તરત તમારું દેવું દૂર થઈ જશે, તરત તમારા પૈસા આવી જશે. આ ઊર્જા, નિયમ અને સંયમનું વિજ્ઞાન છે જે આપણે ધ્યાનથી સમજવું પડશે. જે વસ્તુ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે મૌની અમાવસ્યાના દિવસે તમારે પોતાના પર્સમાં રાખવાની છે, તે વસ્તુ છે એક આખી હળદરની ગાંઠ. તમે જોયું હશે કે દરેક ઘરમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે પીસેલી હળદર હોય છે. તેના પહેલા તે એક આખી હળદર હોય છે જેને ગાંઠ કહેવામાં આવે છે. પરંતુ આ સાધારણ હળદર નથી હોતી. પ્રાકૃતિક, વગર કપાયેલી, વગર પીસેલી એકદમ સાબુત હળદરની ગાંઠ, જેનો સંબંધ બૃહસ્પતિ સાથે પણ હોય છે, ભગવાન વિષ્ણુ સાથે પણ હોય છે. શાસ્ત્રોમાં હળદરને ગુરુ ગ્રહનું પ્રતીક કહેવામાં આવ્યું છે. ગુરુ ગ્રહ જે છે તે ધન એટલે પૈસા, જ્ઞાન, વિસ્તાર, સૌભાગ્ય અને સ્થાયી સંપત્તિના કારક છે. જ્યારે ગુરુ મજબૂત હોય છે તો પૈસા માત્ર આવતા જ નથી, ટકે પણ છે. જે લોકોના જીવનમાં પૈસા આવવાની સમસ્યા નથી, પરંતુ પૈસા ખૂબ વધારે જાય છે એવું સમસ્યા છે. એટલે કે તેમનો ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક કમજોર છે. અને આજનો ઉપાય કરવાથી તમારો ગુરુ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી પૈસા ટકવા લાગે છે, સ્થાયી સંપત્તિની પ્રાપ્તિ તમને થાય છે. તમારી સંપત્તિનો વિસ્તાર પણ થાય છે, જ્ઞાન પણ વધે છે, સૌભાગ્ય પણ આવે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હળદરને પર્સમાં રાખવાથી આખરે પૈસા કઈ રીતે આવે છે. હળદર તો ખૂબ નાની હોય છે. આ તો ખૂબ મામૂલી વસ્તુ છે. અમે તો ગમે તે દિવસે તેને પર્સમાં મૂકી દઈએ. પરંતુ નહીં, તમારે મૌની અમાવસ્યાના દિવસે જ આ કામ કરવાનું છે. અને આ જ દિવસે હળદરની સાબુત ગાંઠ પોતાના પર્સમાં રાખવાની છે. પર્સ માત્ર નોટ રાખવાની જગ્યા નથી હોતી. પર્સ વ્યક્તિની ધનની ઊર્જાનું કેન્દ્ર હોય છે. તમે જે પર્સમાં દરરોજ પૈસા રાખો છો એ જ પર્સ નક્કી કરે છે કે પૈસા ટકશે કે વપરાઈ જશે.
અને જ્યારે તે પર્સમાં મૌની અમાવસ્યાના દિવસે સાચી ઊર્જાવાળી વસ્તુ રાખવામાં આવે છે તો આખું વર્ષ ધનની દિશા સાચી રહે છે. આખું વર્ષ પૈસા આવે છે અને તે બરબાદ નથી થતા. સ્થિતિઓ બગડતી નથી પણ દિન પ્રતિદિન સુધરે છે. તમારા મનમાં સવાલ હોય છે કે પૈસા ટકતા નથી, પરંતુ આ ઉપાય કર્યા પછી પૈસા ટકવા લાગે છે. પરંતુ તેના માટે એક ખૂબ મોટી શરત છે અને તમારે પણ શરતનું પાલન કરવું પડશે, નહીંતર તમને લાભ નહીં મળી શકે. આખરે તે શરત શું છે? તો આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેને ચૂપચાપ કરશો. મૌની અમાવસ્યાનો સૌથી મોટો નિયમ એ જ છે કે માણસ મૌન રહે, શાંત રહે. કારણ કે તેના નામમાં જ મૌની અમાવસ્યા એટલે શાંત રહેવું છે. જો તમે આ ઉપાય કોઈને કહી દીધો, બતાવી દીધો કે મજાકમાં લઈ લીધો તો ઊર્જા ત્યાંની ત્યાં જ રોકાઈ જાય છે. ઊર્જા આગળ નથી વધી શકતી અને તમારું કામ પણ નથી થઈ શકતું. આ દિવસે કરવામાં આવેલો ઉપાય દેખાડા માટે બિલકુલ પણ નથી હોતો. આ ઉપાય એક ગુપ્ત ઉપાય હોય છે. આ જ કારણ છે કે જૂના જમાનાના લોકો ઉપાયને ક્યારેય પણ સાર્વજનિક નહોતા કરતા. આ ઉપાયને કરવો હંમેશા તમારા જીવનમાં લાભ લાવે છે. પરંતુ જ્યારે તમે તેને વગર દેખાડાએ કરશો, જો ખૂબ વધારે દેખાડો કરશો, બધાને કહી દેશો, તો તમને તેનું ફળ નહીં મળી શકે. હવે એક ખૂબ જરૂરી વિધિ હું તમને જણાવવા માંગુ છું. મિત્રો, આ વિધિને ધ્યાનમાં રાખજો, કારણ કે ઉપાય તો દરેક કોઈ કરી લેશે, પરંતુ બરાબર વિધિ સાથે સાવધાનીપૂર્વક જ્યારે મૌની અમાવસ્યાના દિવસે તમે આ ઉપાય કરશો તો લાભની સંભાવના 100% થઈ જશે. મૌની અમાવસ્યાના દિવસે તમારે આ કામ કરવાનું છે. તમારે રાત થવાની રાહ જોવાની છે અને મૌની અમાવસ્યાની રાત્રે જેવો સૂરજ ડૂબે છે, તમારે આ ઉપાય કરવાનો છે. સૌથી પહેલા તો તમારે સ્નાન કરી લેવાનું છે અને સાફ કપડાં પહેરી લેવાના છે. કોશિશ એ કરવાની છે કે તે દરમિયાન તમે ખૂબ ઓછું બોલો. જેટલું ઓછું બોલશો એટલું સારું રહેશે. હવે તમારે એક સાબુત હળદરની ગાંઠ લેવાની છે. તેને ગંગાજળ કે સાફ પાણીથી ધોઈ લેવાની છે. પછી તેને તમારા જમણા હાથમાં રાખવાની છે. હવે કોઈ મંત્ર જોર-જોરથી નથી બોલવાનો. બસ મનમાં ને મનમાં એ ભાવ રાખવાનો છે, જેવી રીતે આ હળદર મારા પર્સમાં રહે, તેવી રીતે મારા જીવનમાં ધનની અછત સમાપ્ત થઈ જાય. સ્થિર લક્ષ્મી આવે, સ્થિર સમૃદ્ધિ આવે અને મારું જીવન પૈસાથી ભરાઈ જાય. બસ એટલો ભાવ સાચી શ્રદ્ધાથી અને મનમાં એક બીજી વાત કહેવાની છે કે મારી પાસે પૈસા હશે તો તે પૈસા હું લોકોની મદદમાં પણ લગાવીશ. મતલબ તમે 1000 રૂપિયા કમાઈ રહ્યા છો, 1000 રૂપિયા તમારી પાસે છે તો 150 રૂપિયા પછી જેટલી તમારી શક્તિ રહેશે એટલું આગળ ચાલીને હું ગરીબોમાં દાન પણ કરીશ. હું લોકોની મદદ પણ કરીશ. જાનવરોની પણ મદદ કરીશ. દાન પુણ્યનું કામ પણ કરીશ. એવી ભાવના પણ રાખવાની છે, કારણ કે મનનો ભાવ સાચો છે. આ પ્રકૃતિને કઈ રીતે ખબર પડશે કે તમે માત્ર લાલચમાં આ વાત કરી રહ્યા છો એવું નથી, પણ તમે આગળ ચાલીને તે પૈસાનો સદુપયોગ પણ કરશો તો અહીં કામ થવાની સંભાવના વધારે વધી જશે. તો એવો ભાવ મનમાં રાખવાનો છે. કોઈ દેખાડો નથી કરવાનો. હવે તે હળદરની ગાંઠને ચૂપચાપ પોતાના પર્સના તે હિસ્સામાં રાખવી જ્યાં તમે નોટ રાખો છો. મતલબ આગળ ક્યાંય પણ નથી રાખવાની. ત્યાં જ તમે રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. સિક્કાઓની પાસે નથી રાખવાની. કાર્ડ્સની વચ્ચે નથી રાખવાની. સીધી નોટની સાથે તમારે તે હળદરની ગાંઠને રાખવાની છે અને પછી પોતાના પર્સને બંધ કરી લેવાનું છે.
તેના પછી તે દિવસે કોઈની સાથે આ વિશે વાત નથી કરવાની કે મેં આ ઉપાય કર્યો. મેં મારા પર્સમાં આ વસ્તુ રાખી છે અને તેનાથી મારું આ કામ થશે. મૌની અમાવસ્યાના દિવસે આ હળદર તમે પર્સમાં રાખો છો તો 3 વસ્તુઓ એક સાથે થાય છે. વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. પહેલી વસ્તુ, તમે ગુરુ ગ્રહની ઉર્જાને પોતાના ધન સ્થાનમાં સ્થાપિત કરો છો. એટલે તમે તે હળદરને જેવી તમારી નોટોની સાથે રાખો છો, ગુરુ ગ્રહ કૃપા વરસાવવા લાગી જાય છે. પૈસા આવવાની શરૂઆત અહીંથી થઈ જાય છે. બીજી વસ્તુ, તમે મૌનના કારણે પોતાની ઈચ્છાને ચેતન મન સુધી પહોંચાડી દો છો. જેવું કે આપણે મનમાંને મનમાં જ્યારે કંઈ કહીએ છીએ તો તે વાત આપણા અવચેતન મનમાં તરત પહોંચી જાય છે. વધારે બૂમો પાડવાથી કે શોર કરવાથી આપણું કામ એટલું નથી થતું જેટલું શાંતિ ભાવથી ભગવાન સુધી કનેક્શન બેસાડીને થાય છે. ત્રીજી વસ્તુ, અમાવસ્યાની શૂન્ય ઉર્જા આ ઈચ્છાને અનેક ગણી વધારી દે છે. મતલબ અમાવસ્યાના દિવસે નેગેટિવિટી બિલકુલ નહીં રહે. કારણ કે મૌની અમાવસ્યા છે એ ખૂબ મોટી અમાવસ્યા છે. તો તમારી ઈચ્છા જે છે તે ખૂબ જલ્દી પૂરી થઈ જશે. આ જ કારણ છે કે આ ઉપાય પછી લોકો કહે છે, ખબર નહીં કઈ રીતે અચાનક કામ થવા લાગ્યા. રોકાયેલા પૈસા આવવા લાગ્યા અને ખર્ચ પર પોતાની મેળે કંટ્રોલ થવા લાગ્યો. પરંતુ એટલું ધ્યાન રાખજો, આ કોઈ લોટરી નથી. આ ધનને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. જે તેને પ્રાપ્ત કરી લે છે તે જિંદગીમાં બધું જ મેળવી લે છે. હવે તમે બસ એટલું ધ્યાન રાખજો કે તમારે નિયમ પણ અપનાવવા પડશે. 5 નિયમ તમને જણાવવા જઈ રહ્યો છું, એક એક કરીને નિયમોને સાંભળજો. મૌની અમાવસ્યાના દિવસે પર્સમાં રાખેલી હળદરને ઓછામાં ઓછા 41 દિવસ સુધી તમારે બહાર નથી કાઢવાની. પર્સમાં એકવાર તમે તે હળદરની ગાંઠ જો રાખી લીધી છે તો આવતા 41 દિવસ સુધી તમારે તેને બહાર નથી કાઢવાની. 41 દિવસની અંદર તે પર્સ કોઈને આપવાનું નથી. તે પર્સ શૌચાલયમાં લઈને નથી જવાનું, ગંદી જગ્યા પર લઈને નથી જવાનું. ત્રીજો નિયમ એ છે કે તે પર્સની અંદર કોઈ ફાટેલી નોટ ન હોવી જોઈએ. નકામા કાગળ ન હોવા જોઈએ. ચોથો નિયમ, જો પર્સ ખૂબ ગંદુ છે તો કાં તો પહેલા નવું પર્સ લઈને આ ઉપાય કરો અથવા તે પર્સને સાફ કર્યા પછી આ ઉપાય કરો. અને પાંચમો નિયમ, હળદરની ગાંઠ સાબુત હોવી જોઈએ, તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ. નહીંતર લાભ તમને નહીં મળી શકે. આ અસરકારક ઉપાય છે જે વધારે ફળ આપે છે જો તમે મૌની અમાવસ્યાના દિવસે એક જરૂરિયાતમંદને તમે પીળી દાળ કે પીળા વસ્ત્ર દાન કરી દો છો. નામ બતાવવાની જરૂર બિલકુલ પણ નથી. ફોટો પાડવાની જરૂર બિલકુલ પણ નથી. પરંતુ એટલું ધ્યાન રાખજો, જો તમે કોઈનું ખરાબ કરવા માટે, કોઈને નુકસાન પહોંચાડવા માટે, ખોટી રીતે પૈસા કમાવવા માટે આ ઉપાય કરશો તો આ ઉપાય તમારા માટે નથી. મૌની અમાવસ્યાનો આ ઉપાય માત્ર શુદ્ધ ઈચ્છા કરનારા લોકોને ફળ આપે છે. પોતાના પરિવારના પાલન પોષણ માટે ધન અર્જિત કરનારાઓને ફળ આપે છે. અને આ ઉપાયને કરવાથી એટલો વધારે પ્રભાવ માણસના જીવનમાં હોય છે કે તેની બધી મુસીબતો દૂર થઈ જાય છે અને તેનું કામ ખૂબ સરળતાથી થઈ જાય છે. આ ઉપાય તે લોકો માટે ખૂબ વધારે અસરકારક સાબિત થાય છે જે મહેનત કરવાથી નથી ભાગતા, જે ખોટી રીતે પૈસા નથી કમાવવા માંગતા, જે બીજાનો હક મારીને અમીર નથી બનવા માંગતા. આવા લોકો માટે આ ઉપાય કારગર સાબિત થશે. જો તમારી ઈચ્છા સાફ છે તો મૌની અમાવસ્યાનો આ નાનકડો ઉપાય તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તમે જોશો કે કામના નવા રસ્તા ખુલી ગયા છે. અચાનક કોઈ જૂનો સંપર્ક મદદગાર બની ચૂક્યો છે. રોકાયેલા પૈસા ધીરે ધીરે પાછા ફરવા લાગ્યા છે.
સૌથી મોટી વાત, તમારા મનમાં પૈસાની અછતનો ડર સમાપ્ત થઈ જશે. તમારી અંદર એક આત્મવિશ્વાસ બનશે અને આ અવસરને તમે મહેસૂસ કરી શકશો અને આગળ વધવામાં ઉપાય તમારી મદદ કરવાનો છે. કારણ કે ઘણા બધા લોકો મહેનત કરવામાં માહિર હોય છે, પરંતુ મહેનત કરવા છતાં પણ તેમને કંઈ મળી નથી શકતું. તો આ બધું ઊર્જાના અસંતુલનનો ખેલ હોય છે. અને મૌની અમાવસ્યાનો દિવસ એ જ સમય છે જ્યારે નાનકડું સાચું પગલું આવનારા આખા વર્ષની કહાની બદલી શકે છે. જો તમે પણ આ વિડિયોને ધ્યાનથી સાંભળ્યો છે, તો સમજી લેજો આ વિડિયો માત્ર તમારા માટે બન્યો હતો અને હવે નિર્ણય તમારા હાથમાં છે. ચૂપચાપ વિશ્વાસ સાથે પૂરા નિયમથી જો તમે એક ઉપાય કરી લેશો, તો તમારું જીવન બદલાઈ જશે, જેની તમને ખૂબ લાંબા સમયથી પ્રતીક્ષા હતી. જો તમને પણ આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય, તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી પણ અવશ્ય લખજો.